આ છે એક એન્જિનિયર. ગાડી બંધ પડે તો સૌથી પહેલાં શું જોવાનું? બંધ પડે એટલે ડાયરેક્ટ હા, રસ્તામાં જતા હોય બંધ પડી જતો શું ભાઈ? શું કામ ચાલુ છે તારું? હા ભાઈ, જો ટેલગેટ લગાડે. ટેલગેટ લગાડે. આ લોકો જો બધા કલર મારે, ભંગાર નહીં, આ બધું કોમકાજ જુઓ ભાઈ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો ગાઈઝ એકદમ રેડી થઈ ગયો છું. હવે જુઓ, હવે અત્યારે ગયો તો ખેતરમાં, તબેલે ગયો હતો કે એક મારો ફ્રેન્ડ આવ્યો હતો ઊંઝાથી, તેને તબેલો બનાવવો હતો કે ભાઈ મારે થોડું નોલેજ જોઈએ છે. તો મારો એક ફ્રેન્ડ છે, એનો તબેલો છે, તો આખો તબેલો બતાવ્યો, તો આપ વિડીયોમાં જોઈ શકો છો. આજનો વ્લોગ એકદમ ક્રેઝી થવાનો છે બીકોઝ અત્યારે હું જાઉં છું છાપી. વહેલો કેટલા વાગ્યા? 11 વાગ્યા છે. અત્યારે છાપી જાઉં છું કેમ કે અરશદ છે ને, એના દાંતનું ટ્રીટમેન્ટ ચાલે છે ને, તો આજે ડૉક્ટર અમદાવાદથી અહીંયા આવે છે છાપીમાં. તો એ ડૉક્ટર આજે આવવાનો છે, રવિવાર છે ને એટલે. તો ચલો આપણે જઈએ અને મારા ભાઈ લોકોના કારખાને જઈએ, મારા દોસ્તાર લોકોના ગેરેજ પર જઈએ અને મોજ કરવી. અને આજે રમઝાનનો ચોથો રોજો છે, તો ચલો આપણે જઈએ. જાગો રે, દેખો રે, દુનિયા યે દેખો રે, અંદર કી બાહર કી દુનિયા યે દેખો રે. ગાઈસ, ફાઇનલી છાપી આવી ગયો છું. છાપીના રોડ પર છું તો અત્યારે. આ નવો બ્રિજ બન્યો છાપીમાં. છાપીવાળાને ખબર જ છે, આ નવા બ્રિજનું કામકાજ ચાલતું હતું, પૂરું થઈ ગયું. અને અહીંયા આવ્યો છું ગેરેજ પર. 1 વાગે જો આ ગેરેજનું કામ ચાલુ છે ગાડીનું. બંધ કરે છે ગાઈસ. જો બીજી ગાડી લઈને આવ્યો. આ બીજી ગાડીના અંદર આ ડીઆઈ છે, ડીઆઈ. જો આ રેડિએટર, પછી આ બધું સેમ તો આવે જ છે. આ પેલો ઓઇલનો એર્યું, આ બ્રેક ઓઇલ, બેટરી, એન્જિન. ગાઈસ અત્યારે હું જાઉં છું મારા દોસ્તારના ગેરેજ પર જાઉં. ચલો બીજા દોસ્તારના ગેરેજ પર જઈએ. ગાઈસ, હું મારા ફ્રેન્ડના કારખાને આવી ગયો છું. અને આમાં આશિફભાઈ, શું આશિફભાઈ રોજુલા જોઈએ? હા, રોજુલા જોઈએ આશિફભાઈ. ગાઈસ, આશિફભાઈને રોજુલા જોઈએ. શું કહો? ઊંધું જોયું તો રોજુ જ લાગ્યું લાગે. બીજા થાચી ગયા. શું કહેવાય આશિફભાઈ? થાચી ગયા કે બધા મારા શરમું એ ચમ સમજાતું નહીં મને. ગાઈસ, આ છે એક એન્જિનિયર. એન્જિનિયરની લાઈને આખી ભાઈ. આ કયો એન્જિનિયર કહેવાય? ઓટોમોબાઈલ એન્જિનિયરની આખી દુકાન છે. મારો ફ્રેન્ડ એન્જિનિયર છે ભાઈ. હા જુઓ, ગમે જેવડા મોટા એન્જિન હોય ને, માની અહીંયાથી ઉપડી જાય. ગમે જેટલા વજનવાળા હોય ને તો. અને જો આ 2 જણા ગાડી ચેક કરો. હા અહીંયા ને ભાઈ, મજા આવે કે? હા, મજા. રોજુ લાજવી એટલે કે રોજુ નહીં એટલે રોજુ લે. ગયા સિરાજભાઈ કારખાનું જુઓ. સિરાજભાઈ આ ગાડીઓનો કામ ચાલુ હોય ભાઈ. મોહમ્મદ હુસેનભાઈ, આ તમારું નામ મોહમ્મદ હુસેન નહીં? મુસ્તકીમભાઈ, મુસાભાઈ ગાડી વગર કરો. જુઓ, ડામર કોટિંગ કરે. એ મુસાભાઈ, મને ખાલી એક વસ્તુ કહો ને યાર. ગાઈસને એક વસ્તુ કહેવું, આપણે ગાડી બંધ પડે તો સૌથી પહેલાં શું જોવાનું? બંધ પડે એટલે ડાયરેક્ટ હા, રસ્તામાં જતા હોય બંધ પડી જતો જોવાનું. પેલા બેટરીનો પોઈન્ટ આવે છે કે ના. બેટરીનો પોઈન્ટ પછી ઘણો પ્રોસેસ આવે, સ્ટેપ બાય સ્ટેપ. અચ્છા ભાઈ, પહેલાં બેટરી જોઈ લેવાની હો. પડતા તમે જો બી ઊભા રહી જાઓ ને એટલે પહેલાં બેટરી જોઈ લેવાની. બેટરી જો કમ્પ્લીટ હોય તો આગળ સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ જોવાનો. અગર તમારે એવો વ્લોગ જોવે તો આપણે બનાવશો, બરાબર? આખો ડિટેલમાં બનાવશો. અહીંયા બધા ભાઈ મિકેનિક છે, એન્જિનિયર નહીં જ કર્યું તો આમ એન્જિનિયરથી વધારે આવડે એવા હા બધા લોકો. આ જુઓ. હા, તમે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ? વાહ ભાઈ વાહ. શું ભાઈ, શું કામ ચાલુ છે તારું? હા ભાઈ, જો ટેલગેટ લગાડે. ટેલગેટ લગાડે. તે તારું કામ કલરનું કે બોડીનું કામ છે? બોડીની સ્ટોર આપે. અચ્છા, ભાઈનું બોડીનું કામ છે. આજુ ભાઈ બધી ગાડીઓ પેન્ડિંગ પડી છે. આ લોકો જો બધા કલર મારે એટલે આટલે આવો એટલે આપણે ટાઈમ પાસ થઈ જાય. રમઝાન મહિનો છે એટલે 1 વાગે બંધ કરી દે છે મોસ્ટ ઓફ બધા, પણ અમુક લોકોના ચાલુ હોય ભાઈ. આ રહેબર મારા ફ્રેન્ડનું જ છે. આ ગાઈઝ બેક ટુ બેઝિક નોમાનભાઈના કારખાને આવી ગયો, સલમાનભાઈના.
ગાઈઝ આ એક મિકેનિકની ગેરેજ છે અને એના માલિક આપણે જો સાજીદભાઈ એમના માલિક છે ગાઈઝ આ જુઓ ગાઈઝ ખાલી ભંગાર જેટલું એ જો ભંગાર જુઓ ભાઈ ભંગાર નહીં આ બધું કોમકાજ જુઓ ભાઈ વાહ ભાઈ વાહ આ બધું કોમકાજ ભાઈ એન્જિનિયરોના લાઈનનું આ બધા આ લોકો કરે ગાઈઝ ફાઇનલી ઘરે આવી ગયો છું સામાન લઈને અને જો આમાં આફીસ મોલસાબ જો ખાલી મોલસાબનું એક તમને જલવો બતાડું 10મા પારાનું બીજું રૂકું ખાલી બોલો 10મા પારાનું બીજું રૂકું ચાલુ કરો ભાઈ આખી કુરાન મજીદ મુઢે આવડે મોલસાબનું ભાઈ માશાઅલ્લાહ ગાઈઝ મેં છાપીથી આવી ગયા પછી તો સૂઈ ગયો હતો બિકોઝ 4-5 દિવસથી લગાતાર વ્લોગ નાખું છું ને તો ઊંઘ જ નથી મળતી બરાબર સવારે 4 વાગ્યાથી મહેનત કરવાની ચાલુ થાય તો પછી 8 વાગે વ્લોગ અપલોડ થાય પછી 8 વાગે પછી બીજા દિવસનું કન્ટેન્ટ આખું અને પછી બપોરે ઘડીક આમ સૂવા મળે ને તો આમ 1-2 ઘંટા નીકળી જાય ખબર જ ન પડે તો અત્યારે ઉઠી ગયો છું મસ્ત અભી 1 કલાકનો ટાઈમ છે અજાન થવામાં નમાઝ પઢીએ કુરાન શરીફ પઢીએ ચલો ગાઈઝ ફાઇનલી રોજો ખોલવાનું ખતમ થઈ ગયું એન્ડ અહીંયા બેઠો હું કંઈક નવું વિચારું છું કેમ કે અત્યારે ડેલી બ્લોગિંગ ચાલુ છે તો કંઈક નવું લાવીએ કંઈક નવું વિચારીએ એટલા કારણે મતલબ કંઈક નવો ટોપિક લાવીએ જેના કારણે પબ્લિક આપણાથી વધારે એન્ગેજ થાય એના માટે જો અત્યારે થોડા પ્લાનિંગ કરું છું પણ કંઈક નવું લાવીએ આપણે નેક્સ્ટ બ્લોગ જોજો ભાઈ બહુ મજા આવશે ચલો હવે નમાઝનો ટાઈમ થઈ ગયો છે હવે આપણે જઈએ તરાવી પઢવા માટે ગાઈઝ આ કોણ આવી જુઓ શું લાવે બેટા બંદૂક નાની ચોથી લાયા મેમાઈથી બંદૂક લાયા બંદૂક મારજી બેટા એટલે મને મારજે દૂરથી માર દૂર જા દૂર આટલે માર આટલે ચીપકાઈ જાય માર આટલે ઓય ચાચા બનાયો વાહ શિકારી વાહ सो गाइज फाइनली घरे आ गया छू तो गाइज आई होप आज का व्लॉग आपको अच्छा लगा हो तो लाइक शेयर एंड सब्सक्राइब करके जाना थैंक यू सो मच फॉर वॉचिंग मिलते हैं अगले न्यू व्लॉग में तब तक के लिए बाय बाय